કરીએ તો મોડેલ સ્ટેટ ગુજરાતમાં વર્ષે શિક્ષણ પાછળ ₹55,000 કરોડનું બજેટ ફાળવે છે, છતાં શિક્ષણનું સ્તર હજુ માત્ર 61% જ પહોંચ્યું છે. આ આંકડો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2023-24ના હાલના રિપોર્ટમાં બહાર આવ્યો. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત 614 પોઈન્ટ સાથે દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે 55,000 કરોડ દર વર્ષે શિક્ષણ પાછળ ફાળવાય છે, ત્યારે શાળાઓમાં એકદમ હલકી ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ? ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સ્કૂલોની વ્યવસ્થા અને લર્નિંગ ક્વોલિટી કેમ નથી મળતી? રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ પાયાભૂત સુવિધાઓનો અભાવ છે. વર્ષે હજારો કરોડ ખર્ચવા છતાં પણ બાળકોના હાથે ખુરશીઓ ઉચકાવવા જેવી ઘટના કે ભંગારમાં પાઠ્યપુસ્તક જોવા મળવી, શું તે ગુજરાતના શિક્ષણ તંત્રની વાસ્તવિકતા નથી બતાવતું? જ્યારે રાજ્યમાં મોટી માત્રામાં બજેટ ફાળવવામાં આવે છે, તો શિક્ષણમાં કચ્છ 33મા ક્રમે કેમ, અમદાવાદ 23મા ક્રમે કેમ અને રાજકોટ 19મા ક્રમે કેમ છે? પ્રશ્ન સીધો તંત્રને છે કે ક્યારે સ્થિતિમાં સુધારો આવશે અને શિક્ષણમાં ક્યાં સુધી આવા કૌભાંડ થતા રહેશે? ત્યારે અનેક સવાલો આ મુદ્દાને લઈને ઊભા થાય છે કે જે ગુજરાત રાજ્ય છે તે દેશમાં ચોથા ક્રમે કેમ આવે છે, જ્યારે શિક્ષણને જે ક્ષેત્ર છે તેને લઈને 55,000 કરોડ રૂપિયા દર વર્ષે શિક્ષણ માટે વાપરવામાં આવે છે. આપણી સાથે ફાલ્ગુની પરીખ જોડાયા છે. જી ફાલ્ગુની બેન, જે દેશમાં ગુજરાત જે છે તે ચોથા ક્રમે જોવા મળી રહ્યું છે, શું કહેશો? સૌથી પહેલા તો હું એમ કહીશ તમારી ચેનલના માધ્યમથી કે ગુજરાતને ચોથા ક્રમે આવવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ. એટલા માટે હું એક શિક્ષક છું એટલે પોઝિટિવલી આ વાતને એટલા માટે જોઉં છું કે આપણે ચોથા નંબરે આવ્યા છે, ત્યારે આપણે એ પણ જોવું જોઈએ કે આપણે કોને પાછળ રાખીને આવ્યા છે. તો આપણે મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ જેવી જે મોટા શહેરો છે જે પોતાની શૈક્ષણિક સંસ્થાઓની ગુણવત્તાઓ માટે જાણીતા છે. મુંબઈમાં એમાં શિક્ષણની કેટલી સંસ્થાઓ છે, IIT છે, દિલ્હી, એ બધાને પાછળ રાખીને આપણે ચોથા ક્રમે આવ્યા છે. એ પણ આપણે આ તબક્કે ન ભૂલવું જોઈએ. એટલે એ માટે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ. બીજો મુદ્દો એ છે કે આટલો બધો ખર્ચો કરીએ છીએ આપણે, તમારા કહેવા મુજબ 55,000 કરોડ રૂપિયા આપણે જ્યારે ખર્ચી રહ્યા છીએ, છતાં આપણે ચોથા ક્રમે કેમ? હું એક શિક્ષક તરીકે, ખાસ કરીને હું હાયર એજ્યુકેશનમાં છું, કોલેજમાં ભણાવું છું, પણ ઓવરઓલ આપણે શિક્ષણની વાત કરીએ એટલે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણ એટલે જે હાયર એજ્યુકેશન કહીએ છીએ તે કોલેજોનું, એ શિક્ષણની ઓવરઓલ વાત કરીએ તો આપણે આ મુદ્દાને લઈને બેન આપણું જે શિક્ષણનું સ્તર છે એને કઈ રીતે સુધારી શકીએ? શું માત્ર પૈસા ખર્ચવાથી જ શિક્ષણનું સ્તર સુધરી જાય? ના, બિલકુલ નહીં. આપણે આપણી શિક્ષણની જે નીતિઓ છે એને અંગે ફરીવાર વિચાર કરવો પડશે. નંબર 1, સૌથી પહેલો પાયાનો પ્રશ્ન આપણે એ પૂછવો જોઈએ કે આપણે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શિક્ષણ આપીને આપણે શું આપવા માંગીએ છીએ? શિક્ષણનો હેતુ શું છે? રોજગારી છે તો હા કે ના? મૂલ્યોનું શિક્ષણ છે, હા કે ના? સમાજ પ્રત્યે પોતાનું દાયિત્વ સરસ રીતે નિભાવી શકે એવા ઉમદા મનુષ્યનું ઘડતર કરવાનું છે, ઉમદા નાગરિકોનું ઘડતર. આપણો મુદ્દો શું છે, આપણો ઉદ્દેશ શું છે? એના મને એમ લાગે છે 35-34 વર્ષથી હું આ ક્ષેત્રમાં છું, એ જોતા મને એવું લાગે છે કે આપણે ક્લિયર નથી. અને આ માત્ર મુદ્દો આપણા ગુજરાતનો જ નથી, કારણ કે આપણે ગુજરાત પણ ભારત દેશનો ભાગ છે. એટલે યુજીસી અને બીજી જે કંઈ શિક્ષણની નીતિઓ જ્યારે કેન્દ્ર સ્તરે ઘડાય ત્યારે આપણે એક રાજ્ય તરીકે એનું પાલન કરવું પડે છે. તો મને લાગે છે કે આપણે આ મુદ્દાનો ઉપયોગ કરીને ખરેખર તો આપણા શિક્ષણના ક્ષેત્રમાં રહેલી આપણી જે નીતિ વિષયક જે ચર્ચાઓ છે એને કરવાનો સમય હવે બરોબર પાકી ગયો છે. જી ફાલ્ગુની બેન, ચોથા ક્રમે આવવું એમાં શિક્ષકોનો વાંક કે પછી બાળકોનો? ના, કોઈનો વાંક નહીં. વાંક છે નીતિઓનો. શિક્ષકો પણ પોતાનું કામ બહુ સરસ રીતે કરી રહ્યા છે, પણ તમે જુઓ, ધારો કે આપણા પ્રાથમિક શિક્ષણની વાત કરીએ, અગેન હું કહીશ કે આ માત્ર ગુજરાતનો પ્રશ્ન નથી. તમે સમગ્ર રીતે જોવા જોઈએ તો આપણે એનો ભાગ જ છે ભારત દેશનો. એટલે એક પ્રદેશ તરીકે, એક ઘટક રાજ્ય તરીકે આપણે બીજાઓથી જુદા ના હોઈ શકીએ. એટલે આ સવાલ નીતિઓનો છે અને હું તો વાંક નીતિઓનો જ કાઢીશ. જેમ કે પ્રાથમિક શિક્ષકોની વાત લઈ લો તમે, જે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો છે એમને ભણાવવાની કેટલી તકો મળે છે, વર્ગમાં કેટલો વખત એમને શિક્ષણ આપવાની તક મળે છે, એને બદલે એમને કેટલા બધા સરકારી કાર્યક્રમોમાં જોડાવવું પડે છે.
જી વસ્તી ગણતરીની હોય કે બીજા કંઈ આંકડા ઉઘરાવાના હોય તો એ શિક્ષક કઈ રીતે પોતાનું કામ સરસ રીતે બજાવી શકશે? તો વાંક કોનો એમાં? તમે જ મને કહો. શિક્ષકનો વાંક છે? ના, શિક્ષકનો વાંક નથી. વિદ્યાર્થીઓનો વાંક છે? ના, વિદ્યાર્થીઓનો વાંક નથી. વાંક છે નીતિનો. એ નીતિ છે કે જે જે શિક્ષક છે એને ફરજ પાડે છે કે તું વર્ગમાં ભણાવવાને બદલે તું ઘેર ઘેર ફરીને આ કામ કર. તમારે સંપૂર્ણપણે પ્રાથમિક શિક્ષણ તો જગતભરમાં સૌથી શિક્ષણનો પાયો છે. આપણે બાળકનું એ સમયે જે ઘડતર કરીશું એ જીવનભર ચાલવાનું છે. મારે ત્યાં કોલેજમાં છોકરાઓ આવે છે, માતૃભાષામાં એમને 4 લીટી લખતા નથી આવડતી, તો એમાં વાંક શિક્ષકનો કે વિદ્યાર્થીનો નથી. વાંક આપણા માળખાનો છે, વાંક આપણી સિસ્ટમનો છે કે તમે અહીંયા સુધી પહોંચવા જ કેવી રીતે દીધા છોકરાને? કઈ રીતે આવ્યું બાળક આ એફવાય ની અંદર પહેલા વર્ષના કોલેજના પહેલા વર્ષ સુધી પહોંચ્યું જ કઈ રીતે? જો એને 4 લીટી પોતાની માતૃભાષામાં પણ નથી આવડતી તો હું તમને કહું બેન, જ્યારે હું ઇલેક્શનની ડ્યુટીમાં જતી હોઉં છું તો અમારી પાસે પેલા છોકરાઓ આવે મતદાર તરીકે. 18 વર્ષનો છોકરો, આપણે કહીએ શું ભણ્યો છે? 8મું ધોરણ, 9મું ધોરણ ભણ્યો છું, 10મું ધોરણની પરીક્ષા કોઈ કે આપ્યું હોય નપાસ થયો એટલે 9મું પાસ તો ખરો જ. છતાં પણ તમે વિચાર કરો કે એને પોતાના નામની સહી કરતા નથી આવડતી હોતી. જી ફાલ્ગુનીબેન, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ગુજરાતમાં શૈક્ષણિક સ્તર હજુ પણ માત્ર 61% જોવા મળી રહ્યું છે, અને જ્યારે ગુજરાતમાં દેશમાં શિક્ષણ પાછળ 55,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, તો પણ મબલક બજેટ છતાં પણ શિક્ષણ 61% ગુજરાત રાજ્યમાં જોવા મળ્યું છે, અને દેશમાં ગુજરાત ચોથું સ્થાન મેળવે છે.